આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। આ યાદીમાં કુલ 20 નામ છે। તમામ 20 સીટો પર નવા ચહેરા છે। પાર્ટીએ 21 નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી કે જેમાં 11 નામ હતા। અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કુલ 31 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ શકે છે। ચૂંટણી પંચે હજુ ચૂંટણીની તારીખો જાહેર કરી નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ પૂરા પૂરજોશથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે। દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટી સત્તામાં છે અને કેજરીવાલ જીતની હેટ્રિક ફટકારવા માટે પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે। આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં સૌથી મહત્વની વાત એ છે કે મનીષ સિસોદિયાની સીટ બદલવામાં આવી છે। અત્યાર સુધી તેઓ પટપરગંજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા અને જીતતા પણ હતા, પરંતુ આ વખતે તેઓ જંગપુરાથી ચૂંટણી લડી રહ્યા છે। પટપરગંજ સીટ પરથી સિસોદિયાની જગ્યાએ યુટ્યુબર અને શિક્ષક અવધ ઓઝાને ટિકિટ આપવામાં આવી છે। અવધ ઓઝા તાજેતરમાં આમ આદમી પાર્ટીનો ભાગ બન્યા છે। આ સાથે આદિલ અહેમદ ખાનને મુસ્તફાબાદથી ટિકિટ આપવામાં આવી છે। ધારાસભ્ય હાજી યુનુસની ટિકિટ રદ કરવામાં આવી છે। ચાંદની ચોક વિધાનસભાના ધારાસભ્ય પ્રહલાદસિંહ સાહનીના પુત્ર પૂરનદીપસિંહ સાહનીને ટિકિટ આપવામાં આવી છે। તે સમયે કૃષ્ણાનગરના ધારાસભ્ય એસકે બગ્ગાના પુત્ર વિકાસ બગ્ગાને ટિકિટ આપવામાં આવી છે। દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલના સ્થાને જીતેન્દ્રસિંહ શાંતિને ટિકિટ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।